રાજ્યમાં લોકસભાની ચૂંટણીનું આવતીકાલે મતદાન. લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન થશે. ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદાન યોજાશે. પીએમ મોદી આજે સાંજે આવશે ગુજરાત. આવતીકાલે પીએમ મોદી અમદાવાદમાં કરશે મતદાન. રાણીપ નિશાન સ્કૂલમાં 7:30 વાગે પીએમ મોદી મતદાન કરશે. પીએમ મોદીના અમદાવાદના રાણીપમાં મતદાનને લઈને એસપીજીનું ચેકિંગ. પીએમ મોદી 7 તારીખે 7 વાગે રાણીપમાં મતદાન કરશે. વડાપ્રધાન મોદી આજે ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ચૂંટણીની જનસભાને કરશે સંબોધન. તો અમિત શાહ બિહારમાં સભાને સંબોધન કરશે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા બંગાળમાં ચૂંટણી પ્રચાર કરશે. આ ચા વેચનારે એવો રિવાજ તોડ્યો કે માત્ર રાજવી પરિવારનો વારસદાર જ મુખ્યમંત્રી કે પછી વડાપ્રધાન બની શકે. ઇટાવામાં વડાપ્રધાન મોદીના વિપક્ષ પર પ્રહાર. પ્રિયંકા ગાંધી આજે રાયબરેલી અને અમેઠીમાં કરશે કોંગ્રેસ માટે ચૂંટણી પ્રચાર. રાહુલ ગાંધી રાયબરેલીથી લડી રહ્યા છે ચૂંટણી. રાયબરેલીમાં 5મા તબક્કામાં છે મતદાન. આરએસએસના ટોચના નેતા કહે છે કે અનામત સમાપ્ત થવી જોઈએ. તેલંગાણામાં રાહુલ ગાંધીના ભાજપ અને આરએસએસ પર વાકપ્રહાર. લોકસભા ચૂંટણીમાં ગરમીને કારણે ભાજપે મતદાનનો સમય 1 કલાક વધારવા કરી રજૂઆત. મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 કરવા ચૂંટણી પંચમાં રજૂઆત. નીટ 2024 પેપર ચાલુ પરીક્ષાએ સોશિયલ મીડિયામાં ફરતું હોવાના થયા આક્ષેપ. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે એક્સપોઝ કરી સવાલ ઉઠાવ્યા. જમ્મુ કાશ્મીરના પૂંછમાં વાયુસેનાના વાહન પર થયેલા હુમલામાં પાકિસ્તાની સંગઠન લશ્કર-એ-તોયબાનો હાથ.